તો આજે કોલેજમાં શુભમભાઈ ચૂરણનો ડબ્બો દેખાડી દીધો અને રાતે ધાર્મિકભાઈ લાકડીથી બાકા ચીકી બોલાવી નાખી. બધા મિત્રોને હારી હવાર. આપણે ચેતક ખચકાવીને આવી ગયા હતા કોલેજ. પાર્કિંગમાં પ્રિયાંકભાઈ બેઠા હતા. પછી આપણે હાલતા થઈ ગયા હતા અંદર જવા માટે. ત્યાં આજુભાઈ ભેગા થઈ ગયા. પાછો પરીક્ષામાં મારી બાજુમાં નંબર આવ્યો છે. એલા તો મારા વતીનો વાંચીને આવજો, મને કઈ નથી આવડતું. ત્યાં તો સુરજભાઈ સ્વેગ મારી દીધો અને આ બધા કવલી ઠોકતા હતા. એલા બધા વાંચવાનું કરો નકર નપેશ થાય છો. એમાં એવું છે કે આપણે હે ને વ્લોગ માં આવી ગયા ને એટલે ફેમસ થઈ જાય થોડા. ચાલ ઝૂઠા. અને કેવુલભાઈ ના વ્લોગ માં આપણે વધુ ફેમસ થશું એટલે આપણે વારંવાર કેવુલભાઈ આપણને વ્લોગ માં લેશે. આ બાજુ તો ગૌતમભાઈ અસાઇનમેન્ટમાં કંઈક લખે છે. ત્યાં તો શુભમભાઈ ચૂરણની ડબ્બી દેખાડી દીધી. રાજાજી આ રાતે ચૂરણ ખાઈ જવાનું અને હવારમાં શાબાશ. તો આ છે આપણું આઈ કાર્ડ. આ ફરજિયાત ગળે પહેરવું પડે નકર અંદર નો ગરવા દે. તો ફાઇનલી પેપર પૂરું થઈ ગયું હતું અને આ બધા તો ફ્રી ફાયર રમતા હતા. નયનભાઈ ની સામું કેમેરો કર્યો તો કેમેરામાં હાથ ભટકાડી દીધો. ઇટ્સ ટાઈમ ટુ હવે ઘરે ખસકાવાનું. હમી હાંજી આપણે આવી ગયા હતા વડવડે ચાનો કોટો ચડાવવા માટે. રાતે આપણે આવી ગયા હતા કાકાના ઘરે. ત્યાં તો ધાર્મિકભાઈ ને જૂનું ચડી ગયું અને લાકડી સાંભળવા માંડ્યા. આયા તો માજા મૂકી હજી હેઠો નથી બેતો. નક્કી લાકડી વાગી જાવી છે આને. તો હારું હાલો મિત્રો, આપણા મિની વ્લોગમાં નવા હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં.